સુરતના નાસીનગરના ભૂતિયા ડિમોલિશનને લઈ ભારે વિવાદ છંછેડાયો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના સવાલોના જવાબ આપવાને બદલે એસએમસીના કોન્ફરન્સ રૂમમાં ભાગ્યા હતા અને દરવાજો બંધ કર્યો હતો. આ દરમિયાન મીડિયા જ્યારે કોન્ફરન્સ રૂમમાં મ્યુનિસિપલ કમિશનરને મળવા જાય છે ત્યારે માર્શલો બોલાવીને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને માર્શલના લોકોએ પત્રકારનો કોલર પકડી ધક્કામુક્કી કરી હતી. મીડિયા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. જોકે સ્થિતિ વણસતા લાલગેટ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા 2 મીડિયા કર્મચારીઓને લાઠી મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાનું પ્રાંગણ જાણે સમરાંગણ બન્યું હોય તેમ બેફામ બનેલા બિલ્ડરોને બચાવવા પોલીસ લાચાર બની હોય તેમ મીડિયા ઉપર શુરી અને લાઠીઓ વીંજી હતી. તેમજ ભૂતિયા ડિમોલિશનના કલંકને મિટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ભૂતિયા ડિમોલિશનના 13મા દિવસે એસએમસીમાં ભારે હંગામા બાદ મ્યુનિસિપલ કમિશનર મીડિયા સામે આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન જાણે કે અધિકારીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન 8 મિનિટમાં મ્યુનિસિપલ કમિશનર 18 વખત એક જ શબ્દ બોલ્યા હતા કે આ તપાસનો વિષય છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું કે નાસીનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા અને એ વિષયમાં આજે નિવેદન પણ આપ્યું છે. આગળ જે બનાવ બન્યો છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. તપાસ સમિતિનો જે પણ રિપોર્ટ આવશે તેના મુજબ કામગીરી કરવામાં આવશે.